ભરૂચના વાલિયામાં પુલના અભાવે લોકોને પરેશાની થઈ રહી છે। ન માત્ર અવરજવરમાં પરંતુ અહીંયા એવા દ્રશ્યો સામે આવ્યા કે ડહેલી ગામમાં તો પાણીના આ પ્રવાહમાંથી અંતિમ યાત્રા નીકળી હતી। અંતિમ યાત્રા લઈને આ તમામ લોકો આજ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। કિમ નદીના પાણીમાંથી નનામી લઈ જવા લોકો મજબૂર। ધસમસતા પ્રવાહમાં લોકો નનામી લઈ જતા નજરે પડ્યા છે। ડહેલી ગામમાં લોકો જીવના જોખમે નદી પાર કરે છે અને ત્યાં સુધી કે જો સ્મશાન ઘાટ જવું હોય તો અંતિમ યાત્રા પણ આ જ કેડસમાં પાણીમાંથી કાઢવી પડે છે। અહીંયા લોકો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે કે અહીંયા અવરજવર માટે એક પાક્કો રસ્તો બનાવવામાં આવે, પરંતુ લોકોની રજૂઆતે ધ્યાનમાં ન લેતા જ્યારે કોઈ ઈજાગ્રસ્ત થયું હોય, ગંભીર હાલતમાં હોય ત્યારે હોસ્પિટલ પર આ રીતે લઈ જવામાં આવે છે। તો સાથે અંતિમ યાત્રાના આ દ્રશ્યો પણ જોવા મળ્યા કે જ્યાં અંતિમ યાત્રા જ્યારે નીકળી ત્યારે પણ આ જ નદીમાંથી, આ જ રસ્તામાંથી પસાર થવા માટે આ લોકો મજબૂર બન્યા છે। ભરૂચના વાલિયા વિસ્તારની આ ઘટના છે કે જેમાં વર્ષોથી પુલનો અભાવ છે। અહીંયા પુલ બનાવવા માટે અનેક વખત રજૂઆત તો કરવામાં આવી, પરંતુ અહીંયા જાણે કોઈને વિકાસ કરવામાં રસ જ ન હોય તે રીતના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। જ્યારે ચોમાસું આવે છે, વરસાદી પાણી ભરાઈ જાય છે ત્યારે 4 મહિના સુધી લોકો આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે, કારણ કે કેમ નદીમાંથી આ રીતે રસ્તો નથી। પુલના અભાવે લોકો અંતિમ યાત્રા હોય કે પછી દવાખાને જવું હોય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, આ જ પાણીમાંથી પસાર થવા મજબૂર। તો અમારા વસાવા સમાજનો અહીંયા બહુ મોટો સમૂહ છે। અહીંયા કોઈ બી મૃત્યુ થાય ને તો અમારે એને લઈ જવા માટે, નનામીને લઈ જવા માટે અહીંયા વરસાદ ના હોય તો કેડસમાં પાણી, અને જો આગળ વરસાદ હોય તો અમારે ગળા દુઃખ થઈને પણ એ નનામીને પેલે પાર લઈ જવું પડે છે। આવી તકલીફો અમારે વર્ષોથી ચાલી આવે છે અને અમે આગળ પણ રજૂઆત કરી છે, પણ હાલ એનો કોઈ નિકાલ થયો નથી। કોઈ જ નિકાલ નથી આ જે સમસ્યા છે। અને ત્યાંના સ્થાનિકે જે વાત કરી, કોંગ્રેસના આગેવાન પણ અમારી સાથે ફોન લાઈન પર છે, શેરખાન પઠાણ જોડાઈ ગયા છે। સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જી મેડમ। વિકાસના અભાવે આ પ્રકારના દ્રશ્યોને ત્યાંના સ્થાનિકે કહ્યું કે વરસાદ ના હોય તો કેડસમા હોય, અત્યારે જે જોવા મળી રહ્યું છે, ને જો ચોમાસું આવે ત્યારે તો આખું ગળાડૂબ થઈને પણ અંતિમ યાત્રા કાઢવી પડે છે। કેટલા સમયથી અહીંયા પુલ બનાવવાની માંગ ઉઠી રહી છે? આ પરિસ્થિતિ જે ડેલી ગામની છે ને, વર્ષોથી લોકો ત્યાં અવાજ ઉઠાવી રહ્યા છે કે અહીંયા પુલ, એ ખાલી વાલિયા તાલુકાનું ડેલી ગામ છે ત્યાંની નથી, આખી વિધાનસભા અમારી છે, નેત્રંગ હોય, ઝઘડિયા હોય, એવા ઘણા બધા એવા ગામો છે જ્યાં આવી પરિસ્થિતિ છે। લોકોને સ્મશાન યાત્રા માટે પાણીમાંથી જ જવું પડે છે। આ પરિસ્થિતિ વર્ષોથી લોકોની અવાજ છે। લોકલ ધારાસભ્ય આદિવાસી છે, પણ હજુ સુધી એનું ક્યારે પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। લોકો જિલ્લા પંચાયત સુધી, લોકોએ મુખ્યમંત્રી સુધી લોકોએ રજૂઆતો કરેલી છે, પણ આજ દિવસ સુધી આ લોકોએ કોઈ જગ્યા પર આ પુલની વ્યવસ્થા કરેલી નથી કે નથી કોઈ ચોમાસામાં પાઇપ નાળા નાખીને સ્મશાન સુધી જવા માટેની કોઈ વ્યવસ્થા કરી આ લોકો। બિલકુલ। આ ગામની વસ્તી કેટલી હશે શેરખાનભાઈ? આ વસ્તી બધી જ, આ જે બી ગામ છે 400-500 ની વસ્તીના ગામો છે। તો પછી અહીંયા વિકાસ કરવામાં કેમ કોઈને રસ નથી? અને વિપક્ષ તરીકે આપે ક્યારે કોઈ રજૂઆત કરી છે? કોઈ કારણ આપવામાં આવી રહ્યું છે? હંમેશા અમે અવાજ ઉઠાવીએ છીએ, જ્યારે પણ રજૂઆતો કરવા જઈએ આ લોકો પાસે પોલીસને જ આગળ કરી ને ક્યારે પણ રજૂઆતો પૂરતી થાય ના, એના માટેના કલેક્ટર કચેરી સુધી જવા જઈ, જે કોઈ વિભાગની જે હોય કે આરએનબી હોય કે જે કોઈને તાલુકા પંચાયત, આ લોકો દબાવી દેવા માંગે છે। સરકાર આ લોકો વાત કરે છે કે છેવાડાના માનવી સુધી, છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચેલો છે। આવો વિકાસ છે, તમે જોઈ શકો છો કોઈ જગ્યા પર આ લોકોથી પુલ હજુ નદી નાળા નથી બની શક્યા। બીજા વિકાસની વાત તો દૂર છે। બિલકુલ। આપે શેરખાનભાઈ જણાવ્યું કે અહીંના ધારાસભ્ય જે છે તે પણ આદિવાસી સમાજના છે, તેમ છતાં કોઈ જ ચિંતા નથી કરતા અને ગામ લોકો આવી જ પરિસ્થિતિમાં વર્ષોથી જીવી રહ્યા છે। ન માત્ર ડહેલી ગામના આ દ્રશ્યો છે, પરંતુ જે કોંગ્રેસના નેતાએ કહ્યું કે આસપાસ જેટલા પણ ગામો આવેલા છે કે જ્યાં 400 થી 500ની વસ્તી છે, હજી પણ એ તમામ લોકો વિકાસથી વંચિત છે। તેઓ લાગતું જ નથી કે આઝાદ ભારતમાં જીવી રહ્યા હોય, વિકાસશીલ ભારતમાં જીવી રહ્યા હોય, કારણ કે એમનો તો વિકાસ થયો જ નથી। બ્રિજનો અહીંયા અભાવ છે। સૌથી મોટી સમસ્યા એ છે કે પુલ બનાવવામાં
કોઈને રસ નથી અને લોકો આ જ પરિસ્થિતિમાં અહીંયા વસવાટ કરી રહ્યા છે.